નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ સહુણમ એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગળાનંચ સવે સીમ પરમમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. આજે ચાલુ કરીએ એના પહેલાં જે ગઈકાલે જે નિમિત્ત અને જાતિ સ્મરણની વાત કરી હતી એમાં ખાલી એક દાખલો હમણાં જ જે મારા મનમાં આવ્યો કે ગઈકાલે અમારા પ્રતિક્રમણમાં કે બહારગામથી આવેલા 2 કે 3 ફોરેનરો, તમને અરુણભાઈ ખબર હશે, તો એ આવ્યા હતા ને એ બેઠા હતા, પાછળ બેઠા હતા, આખું પ્રતિક્રમણ બેઠા, નોટ અ સિંગલ વર્ડ દે મસ્ટ હેવ અન્ડરસ્ટુડ. પણ એ લોકો બેસીને આખું સાંભળ્યું શાંતિથી. તો આવા કારણના હિસાબે આગળ એ જીવોને કોઈક વખત સારા કર્મનો ઉદય થાય અને પાછું કંઈ આવું સારું સાંભળવા મળે, ઇન્ડિયામાં જન્મે, ધર્મ મળે અને કોઈક વખત સાંભળે તો એમને તરત જ ખ્યાલ આવે કે મેં આવું કશે સાંભળ્યું હતું, કે આવા વર્ડ્સ મેં સાંભળ્યા હતા. અને એનાથી પોસિબલ છે કે એવા જીવોને શ્રદ્ધા વધારે બેસવા માંડે અને ધીમે નોલેજ થાય કે ના, આવું મેં કોઈ સ્થાનકમાં જઈ ત્યાં હું બેઠો હતો ને સાંભળ્યું હતું, અને એ પામી શકે ધર્મ. સો ધીટ્સ અ એક્ઝામ્પલ ઇન ફ્રન્ટ ઓફ અસ કે કંઈ જ નહોતું, કંઈ જ જાણતા નહોતા, તોય 1 કલાક શાંતિથી બેઠા હતા. સો એનો બેનિફિટ એને આ મળી શકશે. ભગવાન મહાવીર, આજે એમનો જન્મદિવસ, બટ નેચરલ આપણે એમની જ વાત કરશું. જૈન ધર્મ જે આપણે માનીએ છીએ, ફોલો કરીએ છીએ, એના પ્રમાણે ક્રિયા કરીએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ. વાય? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? તો એ જીન પદ પ્રાપ્ત કરવા માટે. સ્ટેટસ, જીન, ધ કોન્કરર ઓફ ઓલ વર્લ્ડલી, મટીરિયલિસ્ટિક જે નીડ છે, બધું છે, કસાયો છે, એ બધાને નાશ કરી અને રાઇઝ અબાઉટ ઇટ, એ બધું જ કોન્કર કરી કાઢે, જીતી જાય, એ જીન બન્યું. અને એઝ આઈ સેડ, the people who look up to Jain, they become Jain. So એ જૈન ધર્મ ત્યાંથી નામ આવ્યું. તો આવું જીન સ્ટેટસ, જીન પદ કોને પ્રાપ્ત થાય, કોને મળે? તો ફર્સ્ટ કે જીન પદ દરેક ભવ્ય આત્મા પામી શકે છે. દેર ઇઝ નો લિમિટ. દરેક જીવ પામી શકે છે. જીન પદ જે કસાયો અને રાગ દ્વેષનો નાશ કરે છે, મોહને જીતે છે, એ પામી શકે છે. દરેક ભવ્ય આત્મા સર્વજ્ઞ બને. સર્વજ્ઞ મીન્સ ફૂલ નોલેજ. જેટલું નોલેજ, સર્વ નોલેજ મીન્સ જેટલું નોલેજ હોવું જોઈએ એ બધું જ એને ખબર પડે છે. બટ ધીસ સ્ટેટસ, આ જીન પદ ડઝન્ટ મીન કે દરેક જીવો તીર્થંકર બની શકે છે. દેર ઇઝ અ ડિફરન્સ. જીન પદ એ કર્મની નિર્જરા. નિર્જરા મીન્સ કર્મને નાશ કરવો, ટોટલી આત્માથી અલગ કરવા અને ક્લીન કરી કાઢવો આત્માને, એક બી કર્મનો પૂતગલ રહે નહીં, ત્યારે જીન પદ પ્રાપ્ત થાય. અને તીર્થંકર એ કર્મની નિર્જરા નહીં, પણ પુણ્ય બાંધ્યું હોય, આત્માએ
જબરજસ્ત પુણ્ય બાંધ્યું હોય તો એ તીર્થંકર સ્ટેટસ થઈ શકે છે. સો દેટ્સ ધ ડિફરન્સ. કેવળ જ્ઞાની અને તીર્થંકર. કેવળ જ્ઞાની નિર્જરાથી થાય છે, તીર્થંકર નિર્જરા અને પુણ્ય બંનેથી થાય છે. અને તીર્થંકર એ સ્થાપના કરે છે, રીએસ્ટાબ્લિશ કરે છે જે પાસ્ટમાં થોડો ધર્મ વીક પડી ગયો હોય, અગેન નવા તીર્થંકર થઈ અને ધર્મને પાછો સ્ટ્રોંગ કરે છે. અગેન સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના બેઝ ઉપર એ રીએસ્ટાબ્લિશ ધ રિલિજન. કોમન વિચાર હોઈ શકે કે ધર્મ બનાવે છે. ના, ધર્મ કોઈ બનાવ્યું હજી સુધી છે નહીં ને બનાવશે બી નહીં. ધર્મ હતો જ, એને વાઇટલાઇઝ કરે છે, રીએસ્ટાબ્લિશ કરે છે, એનો ફરીથી બરાબર પ્રવર્તન કરે છે. મીન્સ ફરીથી સમજાવે છે કે રિયલ ધર્મ આ છે જે ચાલતો આવતો હતો. ઋષભદેવ ભગવાને પણ ધર્મ નથી બનાવ્યો, એમને જે ધર્મ હતો એને બધાને સમજાવીને. સેમ થિંગ મહાવીર ભગવાને. તો આ તીર્થંકર બનવા માટે જીવ એના તીર્થંકરનો જે લાસ્ટ ભાવ છે એનાથી ત્રીજા ભાવ પહેલાં, મીન્સ કે એની આગળનો નહીં પણ એની આગળના ભાવમાં 20 બોલ મીન્સ 20 વેઝ, ડિફરન્ટ વેઝ માંથી કોઈ પણ એક બોલ, એક વે કે વધારેની આરાધના કરે, ખૂબ જ ભાવથી એની આરાધના કરે, એટલા સોલિડ ભાવ જેનું એક્સપ્લેનેશન થઈ શકે એવું નથી, તો એ એવું પુણ્ય બાંધે કે જેનાથી તીર્થંકર બની શકે. તો એમાં અરિયંત ભગવાન જે 4 ઘાતી કર્મનો એમને સિદ્ધ અવસ્થા પામ્યા નથી, એવા અરિયંત ભગવાન જે હમણાં આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં 20 વિયરમાન તીર્થંકરો ને અન્ય કેવળી ભગવંતો, એવા અરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન, જે પ્રવચન આપતા એવા આચાર્યો, ગુરુ, લાંબી દીક્ષા પાળતા એવા સાધુ, ખૂબ જ જ્ઞાની એવા સાધુ અને તપસ્વી, આ 7ના ગુણ કીર્તન કરે, એટલું અનુમોદન કરે આ 7નું. જૈન ધર્મનું અગેન એન્ડ અગેન એના પર ચિંતન કરે, ડીપ સમ્યક દર્શન એટલે કે સાચી શ્રદ્ધાનું આરાધના કરે. કંઈ પણ કે અત્યારના બી આપણા મગજમાં આગમમાં એવું લખેલું છે કે મગજમાં જશે નહીં, એન્ડ વી સ્ટાર્ટ ડાઉટિંગ કે આવું હશે. એક અક્ષરનો પણ ડાઉટ નહીં, એવી સમ્યક્ત્વની આરાધના કરે, ગુરુનો વિનય કરે. 11મું સમાયિકની 6 આવશ્યક ક્રિયા કરે. સમાયિક તીર્થ બોલ છે, વિચાર કરો. બારમું બ્રહ્મચર્ય પાળે. 13મું વૈરાગ્ય ભાવ રાખે. ભલે સંસારમાં તમે હું બધા સંસારમાં, પણ અંદરથી કે મારાથી છૂટી નથી શકતો, પણ સંસાર છોડવા જેવો છે, જે છોડ્યો છે એ લોકોનું અનુમોદન ને એવો વૈરાગ્ય ભાવ હોય. 14મું ખૂબ જ સોલિડ તપશ્ચર્યા કરે. 15મું સુપાત્ર દાન આપે. સુપાત્ર વર્ડ મીન્સ સાધુ સાધ્વીને જે વૈયાવચ કે કે જે હેલ્પ જોઈતી હોય, એમને ગોચરી જોઈતી હોય, કોઈ પણ જાતની દવા કે કંઈ પણ હેલ્પ જોઈતી હોય, દેટ ઇઝ પાર્ટ ઓફ સુપાત્ર દાન. કોઈ સાધર્મિક જૈન શ્રાવક શ્રાવિકાને બિચારાઓને કંઈક નીડ હોય ને એને હેલ્પ કરો, દેટ ઇઝ સુપાત્ર દાન.
તો એવું સુપાત્ર દાન સોલિડ કરે. માંદા પડી ગયેલા પોતાના ગુરુ, કોઈ નવ દીક્ષિત જેને નવી દીક્ષા લીધી હોય, કોઈ ઓલ્ડ દીક્ષાવાળા, એ લોકોની વૈયાવચ મીન્સ કે ધ્યાન રાખે. 17મું ક્ષમા માંગે અને ક્ષમા આપે. 18મું ડેઈલી નવું નોલેજ લે, કોઈની પણ પાસે, પોતે પણ વાંચીને. 19મું જીન વચનના, ભગવાનના શબ્દ સિવાય બીજા કોઈ શબ્દમાં એને ઇન્ટરેસ્ટ ન હોય. અને 20મું જૈન ધર્મની પ્રભાવ ના કરે. પોતે પામ્યા હોય તો બીજાને મેક શ્યોર કે બીજા પણ એને બરાબર રીતે સમજાવે. તો આ 20 પ્રકારના વેશ બતાડ્યા છે આપણા આગમમાં. આમાંથી કોઈ પણ એક કે વધારેનું સોલિડ ભાવથી જો ફોલો કરે એ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. એક અવસરપણી કાળ મીન્સ અર્ધચક્રમાં કેવળી ભગવાન તો મોક્ષમાં જાય એવા અસંખ્ય થઈ શકે, પણ તીર્થંકર કેટલા થાય? 24. આ નંબર ફિક્સ છે, શાશ્વત છે. દેર ઇઝ નો રીઝનિંગ કે કેમ 24, કેમ નહીં. આ જ છે નંબર કે 24 કરે. આપણા રિલિજન પ્રમાણે તીર્થંકર કોઈ અવતાર નથી, પણ તમારાના મારા જેવા જ એક સામાન્ય જીવ પોતે જન્મ ધારણ કરે, તપ, ધ્યાન, સંભાવ વગેરેની સાધના કરી હોય અને જે એનાથી નામ કર્મ બાંધ્યું હોય તીર્થંકર નામ, એટલે પોતે આત્માનો વિશુદ્ધ રૂપ થઈ જાય, કમ્પ્લીટલી પ્યોર આત્મા થઈ ગયો હોય, એ તીર્થંકર બની જાય છે. આપણામાંથી અહીંયા બેઠેલા કોઈકને કોઈક બની શકે છે, ખબર નથી. આપણા જેવા સામાન્ય જીવ છે. તો આપણી આ વખત આપણા કાળમાં આપણા જે કહીએ કે આપણા 24 તીર્થંકરો, એમાં આજે 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ ઉજવીએ છીએ. તો એમના વિશે વધારે જાણવું જોઈએ. તીર્થંકરને સમજવા હોય તો પહેલાં એ સમજો કે તીર્થંકર બન્યા કઈ રીતે, એમણે એવું શું કર્યું કે તીર્થંકર બન્યા. તીર્થંકરનો ભલે છેલ્લો ભાવ આપણે અત્યારના ઇમ્પોર્ટન્ટ લાગે છે, પણ હિસ્ટ્રી આગલા ભાવોને જાણવાની જરૂરી છે. એવો પણ સેમ પ્રોસેસમાંથી પાસ થયા છે. એમને પણ સુખ હતું, દુઃખ હતું, શુભ કર્મ, અશુભ કર્મ, મોહ હતો, માયા હતી, એ બધું એમને હતું. શુભ કર્મ બાંધ્યા, અશુભ બાંધ્યા, એ બધા ભોગવ્યા. આ બધું જાણવાથી આપણને પણ કોઈ જાતનું મોટિવેશન મળશે કે આપણે પણ આગળ નીકળીએ. તો અહીંયા પહેલાં એ જાણવાની જરૂર છે કે તીર્થંકરની જર્ની ક્યારથી ચાલુ થાય છે. આપણે પહેલાં જોયું કે દરેક જીવો અનંતા ભાવો કર્યા છે, કોઈ ગણતરી છે નહીં એટલા ભાવ કર્યા છે. કોઈ પણ એક જીવ એમ ન કહેવાય કે એક જ ભાવમાં મોક્ષ પામ્યો છે. તો તીર્થંકરની કાઉન્ટિંગ ઓફ એમની કેટલા ભાવ કર્યા છે એ સમ્યક દર્શનથી ગણાય છે. જે ભાવમાં જીવને પહેલી વાર સમ્યક દર્શન મીન્સ સાચી શ્રદ્ધા ટચ કરી હોય એ જીવને, શ્રદ્ધા આપણી અંદર જ છે, પણ કર્મના હિસાબે દબાયેલી છે. અને એ જ્યારે પહેલી વાર એમાંથી થોડુંક સ્પાર્ક બહાર આવે ને, ત્યારે જીવ એ સ્પર ઓફ ધ મોમેન્ટમાં મોક્ષ જેટલું સુખ એને ફીલ થાય છે. મોક્ષ થયો નથી, પણ સમ્યક દર્શનનું પહેલી વાર ટચ જે થાય છે, જે બહાર આવે છે ને, એમાં જે એકદમ અમુક સમય ખાલી એટલો આનંદ અનુભવે છે કે એ ફિલિંગ ભગવાને બતાડી છે કે મોક્ષ જેવી છે, પછી જતી રહે છે. તો એ જીવને પહેલી વાર સમ્યક, પછી એમનું સમ્યક દર્શન જતું રહે ને બીજી વાર આવે ત્યારે નહીં, ધ ફર્સ્ટ ટાઈમ જ્યારે સમ્યક દર્શન આવે ત્યારે આવું ફિલિંગ થાય છે. તો જ્યારથી સમ્યક દર્શન પહેલી વાર ટચ થયું હોય જે જીવને,
4થી એના ભાવો ગણાય છે. એના પછી જ્યાં સુધી તીર્થંકર બને નહીં એ બધા જ ભાવોની ગણતરી થાય છે. એમાં પણ ખાલી પંચેન્દ્રિય જીવોની, કોઈ બીજા નાના નાના ભાવ કર્યા હોય એ ગણતરીમાં નથી આવતા. ભગવાન મહાવીરના જે બી 27 ભાવો આપણે જાણીએ છીએ બધા પંચેન્દ્રિય જીવો છે. કોઈક વખત વચ્ચે જો નાનો જીવ ભાવ કર્યો હશે એની ગણતરી ના આવે. એ વિધિન દેટ પીરિયડ જ્યારથી સમ્યક દર્શન થયું ને તીર્થંકર, એમાં આપણી જેમ જ પુણ્ય બાંધે છે, પાપ બાંધે છે અને ભોગવે છે. તીર્થંકર નામ ગોત્ર નિર્જરાથી નહીં આપણે કીધું, પણ પુણ્યથી બંધાયેલું એ છે. તો એ કેવી રીતે, કયા સિચ્યુએશનમાં મળી શકે? તો સૌથી પહેલું જરૂરિયાત છે, નીડ છે આ શરીરની. દેવગતિ કે નરક ગતિ કે તિર્યંશમાં તીર્થંકર નામ ગોત્ર બંધાતું નથી. એના માટે આ ઔદારિક શરીર, ધીસ ઇઝ કોલ્ડ ઔદારિક શરીર. ઔદારિક શરીર જે નાશ પામે, જેની અંદર હાડકાં, લોહી, માંસ હોય, એવા શરીરમાં જ તીર્થંકર નામ ગોત્ર બંધાય. દેવ અને નારકીનું શરીર ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ, એને વૈક્રિય કહેવાય. એ લોકો રૂપ બદલી શકે. ધે ડોન્ટ હેવ એની હાડકાં ને બધું. એ લોકોનું શરીર જુદું છે અને એમાં એવી પુનાઈ નથી થઈ શકતી કે તીર્થંકર નામ બાંધી શકે. ઓનલી મનુષ્યના ભાવમાં જ બાંધી શકે. દેટ્સ વાય જેમ કેવળ જ્ઞાન બી મનુષ્યના ભાવમાં જ થાય. એન્ડ દેટ્સ વાય દેવો આપણું વધારે એમને એન્વી થાય છે કે આ લોકો મનુષ્ય છે, કેટલા લકી છે. આ જ તીર્થંકરનો છેલ્લો ભાવ જે હોય છે એ આવે છે ક્યાંથી? કારણ કે ગતિઓ કેટલી છે? 4. તો તીર્થંકર આવે છે 2 જ ગતિમાંથી છેલ્લા ભાવમાં, એક દેવ ગતિ અને એક નરક ગતિ. આપણને લાગે નરકમાંથી, પણ હા, કર્મ તો ભોગવવા બધાને જ પડશે. પણ એ લોકો તિર્યંશ અને મનુષ્યમાંથી ના આવે. મનુષ્યમાંથી પાછા મનુષ્ય બનીને તીર્થંકર ન બને. દે ડેફિનેટલી કમ ફ્રોમ દેવલોક કે નરક ગતિ. ફોર એક્ઝામ્પલ, હમણાંના આપણા 24 તીર્થંકરો બધા જ દેવલોકમાંથી આવ્યા છે. અને નેક્સ્ટ 24માં 2 તીર્થંકરો નરકમાંથી આવે છે. એક શ્રેણીક રાજા અને બીજા કૃષ્ણ. પહેલી નરક અને ત્રીજી નરક, ત્યાંથી બંને જણ તીર્થંકર બનવાના છે. ઇટ્સ પોસિબલ. એમના કર્મ, નિકાચિત કર્મ જે બાંધ્યું હોય, જે આપણે નિકાચિતની વાત કરી હતી, એ પ્રમાણે એમની ગતિ થઈ હોય આગળ, અને એમાંથી બહાર આવીને, તો અત્યારના એ લોકો જે સહન કરે નરકમાં, એ લોકો સંભાવથી સહન કરતા હોય. ધે નો, કારણ કે ત્યાં એવું જ્ઞાન છે, અવધિ જ્ઞાન, કે એનાથી ખબર છે કે આ છે, પણ હવે મારે ભોગવવાનું છે. તો ધે નો, એટલે એકદમ સંભાવથી નરકના દુઃખ એ લોકો સહન કરે. આગલા ભાવમાં જે સમ્યક દર્શન બાંધ્યું હોય એ હવે કેવું થઈ ગયું હોય એમનું, તમારું ને મારું કેવું છે, આપણે હજી ડિરેલ થઈ શકીએ. તો સમ્યક દર્શનમાંથી મિથ્યા દર્શનમાં જઈ શકીએ છીએ. પણ એ લોકોએ જે ત્રીજા ભાવમાં આગળ બાંધેલું હોય પછી સાઈક સંકિત થઈ ગયું. મીન્સ હવે એમનું સમ્યક દર્શન જશે નહીં. બિકોઝ સમ્યક દર્શન ઇઝ ધ ઓનલી વે મોક્ષ નક્કી થાય છે. જો તમારું સમ્યક દર્શન જતું રહ્યું, ગમે તેટલું તપ કરો, જશો નહીં મોક્ષમાં, મુક્તિ નહીં પામે. સમ્યક દર્શન ઇઝ ધ કી. સાચી શ્રદ્ધા જ ન હોય તો ત્યાં જઈ જ કેવી રીતે શકો, એવી વાત છે. આપણે આ એક બંધન છે એ મગજમાં રાખવાનું છે. તીર્થંકર એક પુણ્ય છે. આપણું ધ્યાન તીર્થંકર નામ બાંધવા પર નહીં હોવું જોઈએ. એ અગેન એ પુણ્યનું કામ કરે છે. આપણું ધ્યાન શેના પર હોવું જોઈએ? મોક્ષ ઉપર, મુક્તિ ઉપર. ડોન્ટ લુક ફોર પુણ્ય, તો બી મુક્તિ નહીં થાય. બિકોઝ ધેન યુ આર લુકિંગ, તમને એક ઈચ્છા છે, અને ઈચ્છા જ્યાં સુધી છે એ લોભ છે, અને લોભ છે ત્યાં સુધી મુક્તિ નથી. સો અવર આઈ શુડ બી આત્મલક્ષી અને મોક્ષલક્ષી. આપણે આગળ જોયું કે 20 કારણોના હિસાબે તીર્થંકર બને છે.
આજે આપણે જેમનું સેલિબ્રેશન, જેમના જન્મનું સેલિબ્રેશન કરીએ છીએ, એ મહાપુરુષને ઓળખવા હોય તો બેસ્ટ વે ઇઝ એમના કાર્યોથી, સ્ટોરી નહીં પણ એમના કાર્યથી. વોટ હિમસેલ્ફ ડીડ ઇટ ઇઝ ધ બેસ્ટ વે ટુ એક્સપ્લેન, ટુ મોટિવેટ અસ. તો ભગવાન મહાવીરની સ્ટોરીમાં એમના ભગવાન મહાવીરના ભવની ગણતરી કયા ભવથી થઈ હતી? બધાને જ ખબર હશે, નૈસારના ભવથી. એક ભવ એવો હતો કે જ્યારે પોતે રાજાનો મંત્રી જેવા હતા અને લાકડું લેવા જંગલમાં ગયેલા બધાની જોડે, અને ત્યાં જૈન સાધુઓ રસ્તો ભૂલી ગયેલા, અને નૈસારે જ્યાં જોયું જૈન સાધુને અને પોતાની ગોચરી એટલે કે પોતે જે ખાવાનું લઈને આવેલા એ ઓફર કર્યું, એમને આપ્યું, અને પેલા લોકોએ જોયું આ નિર્દોષ છે એટલે એ લોકોએ વોર્યું અને ત્યાં ખાધું. અને પછી જૈન સાધુ પાસે તો સામે પૈસા આપવા તો હોય નહીં, તો શું હોય? ધર્મલાભ. એટલે એમણે ધર્મલાભ આપ્યો, અને આનાથી નૈસારને અંદર એવું થયું કે એમને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું, અને આ ભવથી એમની ગણતરી ચાલુ થઈ. એના પછી ધ લાસ્ટ 27મો ભવ, એટલે વચ્ચે બધા જ ભવ આવે છે. 24 ભવો બીજા ગણીએ તો એમાં 24 ભવમાં એ મનુષ્ય બને, નરક બને, મનુષ્ય બને, નરકમાં મિચ્છામી દુક્કડમ, દેવલોક જાય, મનુષ્ય બને, દેવલોક જાય, અપ ડાઉન થયા જ કરતું હતું. પણ એમના આપણે અમુક ભાવો જોઈએ કે જેમાં એમણે નિકાચિત કર્મ બાંધ્યા હતા. નિકાચિત કર્મ એટલે કયા કર્મ? ભોગવવા પડે એવા કર્મ, એબ્સોલ્યુટલી ભોગવવા પડે તો એવા એમને કર્મ બાંધેલા. તો પહેલો એક ભાવમાં જે આપણે ગઈકાલે વાત કરી હતી, મરીચીના ભાવમાં ભગવાન ઋષભદેવના ગ્રાન્ડસન, એમાં એમને 2 નિકાચિત કર્મ બાંધ્યા. એક કે પહેલાં તો પોતે દીક્ષા લીધેલી, એ મરીચી જે એમનો ગ્રાન્ડસન હતો, ભગવાન ઋષભદેવ પાસે દીક્ષા લીધી હતી. ધીમે ધીમે એને ડિફિકલ્ટ લાગ્યું, એટલે દીક્ષા છોડીને ત્રિદંડી વેશ, એટલે આપણે પહેલાં જે આપણે આ પહેરીએ ને આપણે યલો કપડાને એ રીતે બદલી અને સમોસરણની બહાર એક ઝૂંપડી બનાવીને રહે. બટ શ્રદ્ધા કેવી? સાચી. બધાને ત્યાં મોકલે કે સાચો ધર્મ ભગવાન ઋષભદેવ પાસે છે, અંદર મોકલે. એક વખત એમના ફાધર અને ઋષભદેવ ભગવાનના દીકરા ભરત ચક્રવર્તી ભગવાનના દર્શન કરવા ગયા, પગે લાગ્યા અને ભગવાનને પૂછ્યું કે આપની જેમ કોઈ બીજા તીર્થંકર અહીંયા છે, થવાના છે? ભગવાને કીધું કે સમોસરણમાં નથી થવાના, પણ એની બહાર તારો દીકરો છે મરીચી, એ 24માં તીર્થંકર મહાવીર બનશે. ભરત ચક્રવર્તી ત્યાંથી દર્શન કરીને બહાર આવ્યા અને મરીચીને પગે લાગે છે અને કહે છે કે આ હું તારા ત્રિદંડી વેશને પગે નથી લાગતો, પણ તું જે ભાવિ તીર્થંકર બનવાનો છે 24માં મહાવીર નામના, એને હું પગે લાગુ છું. ત્યાં મરીચીને શું થયું? અભિમાન આવ્યું. એ એક પહેલું નિકાચિત કર્મ બાંધ્યું, જે એમને પછી ભોગવવું પડશે. અને એક વખત એ જ મરીચી માંદા પડ્યા, પણ એમની પાસે તો કોઈ શિષ્ય હતું નહીં, કારણ કે જેટલા બી આવતા હતા બધાને ક્યાં મોકલતા હતા? ભગવાન પાસે. તો માંદા પડ્યા તો કોઈ એમની સેવા માટે હતું નહીં, અને ત્યાં એક વખત એક કપિલ રાજકુમાર આવ્યા, એમને પગે લાગ્યા. આદત પ્રમાણે એ મરીચીએ એને કીધું કે ધર્મ ત્યાં છે, જાઓ. તો કપિલે પૂછ્યું કે શું તમારી પાસે ધર્મ નથી? એ વખતે આમને માઇન્ડ ચેન્જ થયો. સેવા જોઈતી હતી, શરીર હવે માંદું હતું, તો એમને કહી દીધું કે હા અહીંયા બી ધર્મ છે. એમ કરીને
એમને ચેલો શિષ્ય બનાવી દીધા. તો આ એમણે શું કર્યું? ઉચ્ચ સૂત્ર, એટલે કે ધર્મની ખોટી સૂત્ર બોલ્યા કે ધર્મ અહીંયા બી છે. ત્રિદંડીમાં ધર્મ છે નથી. ઋષભદેવ ભગવાન પાસે હતા. તો આ ઉચ્ચ સૂત્ર એને પ્રરૂપણા કરી એટલે ખોટું બોલ્યા. એનાથી એ નિકાચિત કર્મ બાંધ્યું. એનાથી એમને પછીના 25 ભાવોમાં જૈન ધર્મ નહીં મળ્યો. દરેક ભાવમાં દેવલોકમાં જાય, નીચે આવે ને સંન્યાસી બને, પાછા દેવલોક જાય, નીચે આવીને સંન્યાસી બને. જૈન ધર્મ વચ્ચે મળ્યો જ નહીં આ નિકાચિત કર્મના હિસાબે. આવું ઉચ્ચ સૂત્ર ખોટી વાક્ય બોલ્યા, એમાં ખાલી એક વાક્ય બોલવાથી જૈન ધર્મ છૂટી ગયો. આટલું મોટું નિકાચિત કર્મ એમણે બાંધ્યું એ જ ભાવમાં. એટલે 2 નિકાચિત કર્મ મરીચીના ભાવમાં બાંધ્યા. એના પછી એમને એક ભાવ મળેલો વાસુદેવનો. વાસુદેવ ઇઝ આપણે વાત કરેલ કે 3 ખંડ. હવે જૈન જ્યોગ્રાફીની વાત છે, પણ 3 ખંડના સ્વામી, દે બીકમ ધ કિંગ ઓફ 3 કોન્ટિનન્ટ્સ. એ ભાવમાં એમનું નામ ત્રિપુષ્ટ. અને એ ભાવમાં એમને મ્યુઝિક સાંભળવાનું ખૂબ શોખ. એટલે રાતના ઊંઘતી વખતે ઓલવેઝ મ્યુઝિક સાંભળવા. એટલે ત્યાં તો બધું ફિઝિકલ બધા બેઠા હોય એ વખતે તો મ્યુઝિક સાંભળવા રોજ બેસાડે. પણ એમના સેવકને, એમના સર્વન્ટને કહે કે ઊંઘી જાઉં એટલે મ્યુઝિક બંધ કરાવજો. વન ડે બાય મિસ્ટેક એમનો સર્વન્ટ બી એટલો ઇન્ગ્રોસ થઈ ગયેલો મ્યુઝિકમાં કે ફોરગોટ ટુ ટેલ કે બંધ કર. વાસુદેવની ઊંઘ ઉડી ગઈ. ખૂબ જ ચીડાયા. પોતે હતા તો વાસુદેવ અને રાજા કે તે બંધ કેમ નહીં કરાવ્યું? તો કીધું કે મહારાજ, મારાથી એટલું મને પણ ગમ્યું કે મારાથી રહી ગયું. તો ત્રિપુષ્ટ વાસુદેવ એટલા ગરમ થયા કે તને કાનમાં બહુ સારું ગમે છે એ જ એટલે તે બંધ કર્યું. તો લે, હવે હું તને એવું નાખું એટલે તને સારું ગમવાનું બંધ થઈ જાય. એમ કરીને એમને કાનમાં શીશું રોડ્યું. લાઈક પેલું આપણે શીશુને ઇંગ્લિશ શું કહેવાય? એ રેડિયું. એનાથી પેલા એટલી ચીસ પાડીને ત્યાં ને ત્યાં મરી ગયો. પણ આમાં નિકાચિત કર્મ બાંધ્યું. ત્રિપુષ્ટ વાસુદેવ, જે એમને છેલ્લે ભોગવવું પડશે. તો આ રીતે એમને ત્રિપુષ્ટ વાસુદેવના ભાવમાં બી નિકાચિત અને મરીચી. અને પછી જ્યારે એમના ત્રીજા ભાવ આગલામાં જે નિકાચિત કર્મ બાંધશે, એનાથી એમને તીર્થંકર પણ બનશે. એક શુભ નિકાચિત પણ બાંધે છે, જે આગળના વાતમાં આવશે આપણા. તો આ રીતે ભગવાને નિકાચિત કર્મો બાંધ્યા હતા. પછી 25મા ભાવે જેમ કીધું હોય ત્યાં સુધી એમને જૈન ધર્મ મળ્યો નહોતો. 25મા ભાવે દેવલોકનું આયુષ્ય પૂરું કર્યું. અને પછી કર્મ એટલા ક્લીન થઈ ગયેલા કે એક રાજાને ત્યાં નંદન નામના રાજકુમાર થયા. નામ છે નંદન. વૈરાગ્ય પામ્યા. હવે પોતે જૈન દીક્ષા લીધી. ખૂબ જ તપશ્ચર્યા કરી, ધ્યાન કર્યું. શરીર ઉપર મોહ નીકળી ગયો. અશરીરીઓ એવી રીતે જીવતા હતા. ખૂબ જ ભાવથી તપ કર્યું. અને એ વખતે તો આયુષ્ય કેવા હોય? એકદમ લાંબા. તો તપ કેવું કર્યું? 11,60,000 માંસ ખમણ કર્યા. 11,60,000 માંસ ખમણ. ના, આપણા મગજમાં એ વાત નહીં જાય, પણ પ્લીઝ ખોટું છે એમ નહીં વિચારતા, નહીંતર તમે અશુભ કર્મ બાંધશો. આ સાચું જ છે, આગમમાં લખેલું છે. 11,60,000 માંસ ખમણ કર્યા. એટલે 20 સ્થાનકની ઉત્કૃષ્ટ અગેન એન્ડ અગેન મેક્સિમમ સાધના કરી. અને એમનાથી એમને શું બંધાયું? તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. આ એમનો 25મો ભાવ. ત્યાંથી આયુષ્ય પૂરું કર્યું.
અને 10મા દેવલોક પ્રાણત નામના દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી છેલ્લો ભાવ 27મો દેવલોકમાંથી ચ્યવ્યા. હવે જે તીર્થંકરો દેવો જ્યારે એ લોકો મૃત્યુ પામે, આપણા મનુષ્ય માટે શું કહીએ છીએ? ગુજરી ગયા. કોઈ યંગ હોય તો મરી ગયો, મૃત્યુ પામ્યો. દેવલોક માટે એમ ન વાત થાય, એ લોકોનું ચ્યવન કહેવાય. જેમ તીર્થંકરોનું શું કહેવાય? કેવળી ભગવંતોનું નિર્વાણ છેલ્લું. એવી રીતે વિનયથી બધા નામો જુદા છે. એન્ડ રિઝલ્ટ એ જ છે કે આયુષ્ય પૂરું થયું, પણ બોલવાના વિનય જુદો છે. તો દેવો ચવી, એમાંથી પ્રાણત દેવલોકમાંથી ચવીને નીચે આવ્યો એમનો આત્મા, એમનું જીવ. અને એક બ્રાહ્મણને ત્યાં, ઋષભદેવના પત્ની દેવાનંદાને ત્યાં એમના કોખમાં, એમના ગર્ભમાં આવ્યા. માતાએ શું જોયું? 14 સ્વપ્ન. ખૂબ રાજી થઈ ગયા કે કોઈ મહાન આત્મા, મહાપુરુષનો જન્મ આપણા ગર્ભમાં આવ્યો છે. 82 days પાસ્ટ અને પહેલા દેવલોકના સકેન્દ્ર મહારાજનું સિંહાસન હલવા માંડ્યું. હવે દેવોને તો અવધિ જ્ઞાન છે, દે કેન સી વોટ ઇઝ હેપનિંગ. સો એનો ઉપયોગ મૂક્યો અને જોયું કે આ તો તીર્થંકર ચ્યવન કરીને મનુષ્ય લોકમાં આવ્યા છે, પણ આ શું થયું? બ્રાહ્મણના કોખમાં, બ્રાહ્મણના ગર્ભમાં? ઇટ્સ નેવર પોસિબલ. તીર્થંકરો ઓલવેઝ ક્ષત્રિયને ત્યાં જ જન્મ લે, રાજાને ત્યાં જ હોય. એ એમના પુણ્ય જોડે બંધાયેલું છે. પણ અહીંયા એ બ્રાહ્મણના પેટમાં હતું, એટલે સકેન્દ્ર મહારાજે એમના સેવક હરિણી ગમીસી દેવને કીધું કે તમે જાઓ અને ગર્ભ બદલી દો. પેલા ગયા, ખબર ન પડે, દેવો જે કાર્ય કરે આપણને. એમનો ગર્ભ લઈ અને ત્રિશલા માતાના કોખમાં મૂકી દીધો. આમ ભગવાનનું ચ્યવન દેવલોકમાંથી બ્રાહ્મણ કુળમાં 82 દિવસ સુધી રહ્યું અને પછી ત્રિશલા માતાના કોખમાં. અભિમાનનું રીઝન કે આવું એમને ભોગવવું પડ્યું. આપણને લાગે એમાં ભોગવવું શું? ના, એમના જે સ્ટેટસ છે એમાં આને ભોગવવું કહેવાય. તો અહીંયા બીજા તીર્થંકરો કરતાં મહાવીર ભગવાનમાં શું ફરક પડ્યો? બીજા તીર્થંકરોને 5 કલ્યાણક, ચ્યવન કલ્યાણક, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને 5મું નિર્વાણ. ભગવાન મહાવીરને કેટલા? 6 કલ્યાણક, 2 વાર ચ્યવન. આ પહેલો ડિફરન્સ બીજા તીર્થંકર અને ભગવાનમાં, મહાવીરમાં. એમને 2 ચ્યવન થયા. 2 વાર માતાઓએ 14 સ્વપ્ન જોયા, એક દેવાનંદા માતા અને એક ત્રિશલા માતાએ. આવું બનતું નથી, આ એક્સેપ્શનલ છે. કેટલા અનંત ટાઈમ પછી આવું કંઈ એક્સેપ્શન થયું હોય કે 2 માતાઓ થઈ અને બેઉએ 14 સ્વપ્ન જોયા. અભિમાન કરવાથી કર્મ બંધાય છે. આ પહેલું ભગવાનનું શિખામણ આપણને મળી, શીખવાડ્યું એમને કે શું થાય છે ફ્રોમ હિઝ લાઈફ એક્સપિરિયન્સ, કે અભિમાન ન કરવું. તીર્થંકરના જીવનની ઇમ્પોર્ટન્ટ વાત સમજવા જેવી છે. તીર્થંકર નામ કર્મ બાંધે, એના 3જા ભવે જ મોક્ષ થાય, એ પહેલું. બીજું, આપણે કીધું એમ હમણાંના 24 તીર્થંકરો બધા દેવલોકમાંથી આવ્યા છે. ત્રીજું, કે તીર્થંકરને ગર્ભમાંથી 3 જ્ઞાન હોય. આપણને કેટલા છે? 2. માઇન્ડ અને વાંચવાનું, શબ્દ બોલો એ સંભળાય, આપણે બોલીએ એ બધું શ્રુત. મતિ અને શ્રુત એટલે માઇન્ડ અને બોલવાનું ને એ બધું. તીર્થંકરને 3જું જ્ઞાન જન્મથી નહીં પણ માના કુખમાંથી જ હોય છે.
અને એ છે અવધિ જ્ઞાન. એ લોકો બધું જ રૂપી પદાર્થો જોઈ શકે. મીન્સ એવરીથિંગ વિચ ઇઝ ફિઝિકલ દે કેન સી ઇટ. વેરેવર ઇટ ઇઝ દે કેન સી ઇટ. એ અવધિ જ્ઞાન કહેવાય. દેટ્સ અ થર્ડ સ્ટેટ ઓફ જ્ઞાન, જે તીર્થંકરને એ જ જન્મતી હોય છે. જન્મતી નહીં, એમના ગર્ભમાં હોય ત્યારથી જ હોય. ચોથી વાત, તીર્થંકર માતાનું દૂધ પીએ નહીં. એમને સ્નાન કરાવવા, કપડાં પહેરાવવા, દૂધ પીવડાવવા સકેન્દ્ર મહારાજાએ દેવીઓને મોકલી હોય. એ લોકો જ એ બધું કાર્ય કરે. કારણ કે દૂધમાં અશુચિને બધું હોય. તીર્થંકરો એટલા પ્યોર હોય કે એ લોકો બધું એટલું જ પ્યોર રીતે જ બધું પીએ ને ખાય ને એવી રીતે. તીર્થંકરના જન્મ થતાં જ 56 દિક્કુમારીઓ મીન્સ દેવીઓ સકેન્દ્ર મહારાજ મોકલે એમનો જન્મોત્સવ કરવા. અને એ માતાને સુવાડી અને ખૂબ જ સારી રીતે એ લોકો એમનો જન્મોત્સવ કરે. આ બધું ફિક્સ છે. આ નોર્મલ કેવળ જ્ઞાની માટે નથી, ખાલી તીર્થંકરો માટે છે. અને એના પછી સકેન્દ્ર મહારાજ સી ઓલ ધ રાઇટ્સ ઓન તીર્થંકર અને એમનું બધું જ ડુઈંગ એ પહેલા દેવલોકના ઇન્દ્ર પર જ છે. એવરી દેવલોક હેઝ અ ઇન્દ્ર મીન્સ રાજા પોતાનો. દેર આર 64 દેવલોક ઇન્દ્ર. એ બધા જુદા જુદા દેવલોકમાં નીચેથી માંડીને ઉપર 64 ઇન્દ્રો છે. એમાંથી ભરત ક્ષેત્રમાં જે તીર્થંકર થાય એનો રાઈટ એ પહેલા દેવલોકના સકેન્દ્ર મહારાજનો જ છે. બધું જ ક્રિયા એ જ કરે. તો એ જ સકેન્દ્ર મહારાજ 5 પોતાના રૂપ કરીને માતાને ઊંઘાડી અને તીર્થંકરને લઈ જાય જન્માનિવેશ કરવા માટે. ક્યાં? મેરુ પર્વત. તો મેરુ પર્વત ઉપર લઈ જાય તો અહીંયા એક પ્રસંગ બન્યો. મેરુ પર્વત ઉપર લઈ ગયા સકેન્દ્ર મહારાજ. 1008 કળશ મોટા પાણીના એમના ઉપર નાખી એમને બરાબર એમનો જન્માભિષેક કરે. પણ ત્યાં સકેન્દ્ર મહારાજને થોડું ચિંતા થઈ કે આટલું નાનું બાળક 1008 કળશ સહન કરી શકશે. તીર્થંકરને શંકા દૂર કરવી હતી. એમને તો જ્ઞાન છે, ખબર પડી. તો એમનો એક અંગૂઠાથી શું કર્યું? મેરુ પર્વત હલાવ્યો. સકેન્દ્ર મહારાજે અસાધના કરી એને પગે લાગ્યા કે આપના શક્તિની મેં શંકા કરી. તો આ એક પહેલો પ્રસંગ એમના જન્મની સાથે જ થયો. એમને સકેન્દ્ર મહારાજે સમજ્યા કે આ તીર્થંકરનું બળ એ કોઈ પણ રીતે મપાય એવું નથી. વી કેન નોટ મેઝર કે એમનામાં કેટલી સ્ટ્રેન્થ છે. તીર્થ એ ભગવાન યુવા અવસ્થામાં આવે છે. ધારો કે જ્યારે બી આવે ત્યારે ભોગાવલી કર્મ જો એમના બાકી હોય કોઈ પણ તીર્થંકરના, તો એ પોતે લગ્ન બી કરે અને ગૃહસ્થ જીવન આપણી જેમ શ્રાવકનું જીવન. એ વખતે તીર્થંકર શ્રાવક બને નહીં, એ સીધા તીર્થંકર બનવાના, પણ ગૃહસ્થ રહે. એમની અંદર કોઈ વ્રત એ વખતે કંઈ હોય જ નહીં. ભાવ જ એવા હોય કે પ્યોર ભાવ જ હોય. એમને કોઈ ભોગ તરફ લગાવ ન હોય અને કાયમના સંભાવમાં હોય. તીર્થંકરોનું બીજું કે જ્યારે જન્મ લે એનો પ્રભાવ, એની જે ઓરા, એનું એ આખા શહેર દુનિયામાં બધે ફેલાય. ફોર એક્ઝામ્પલ, શાંતિનાથ ભગવાન જ્યારે જન્મ લીધો ત્યારે એ શહેરમાં એમના રાજ્યમાં મરકીનો રોગ હતો, પ્લેગ. મરકી મીન્સ પ્લેગ. તરત શાંત થઈ ગયેલો. દેટ્સ હાઉ એમનું નામ શાંતિનાથ ભગવાન બન્યું. બધા રાજાઓ ને નમીનાથ ભગવાનના ફાધર ઉપર આક્રમણ કરેલું. નમીનાથ ભગવાનનું જન્મ થયો અને બધા રાજા નમી ગયા. દેટ્સ વાય એમનું નામ નમીનાથ બન્યું. સો આવી રીતે અલગ અલગ કારણ એ તીર્થંકરો બીકમ નિમિત્ત અને એ પ્રમાણે એમના નામ બને છે. ભગવાનનું નામ વર્ધમાન કેમ પડ્યું? તો જ્યારે એ માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી
જ્યાર સુધી જન્મ થયો ત્યાં સુધી આખું જ બધું જ વધવા માંડ્યું. બધાની વેલ્થ વધવા માંડી, બધામાં શાંતિ સુખ વધવા માંડ્યું, ભંડાર રાજના ભંડાર વધવા માંડી, પૈસા વધવા માંડ્યા, બધું જ અચાનક વધવા માંડ્યું. ફાર્મ્સ, ખેતરોમાં પણ બધું અનાજ વધવા માંડ્યું. એટલા માટે કે આ આત્મા, આ જીવ કલ્યાણ કરવાનો છે, બધાને સુખ શાંતિ એટલી વધારીને, એટલે એમનું નામ વર્ધમાન પડ્યું. જ્યારે પોતે બાળ અવસ્થામાં આવ્યા ત્યારે સકેન્દ્ર મહારાજ પહેલા ઇન્દ્રમાં એમની વાત કરતા હતા કે આમના જેટલું સ્ટ્રેન્થ, શક્તિ કોઈની પાસે છે જ નહીં, એવું પરાક્રમી છે. તો ત્યાં એક મિથ્યાત્વી દેવ બેઠો હતો. એને થયું કે આવું મનુષ્ય કોઈ હોઈ જ ન શકે. દે કેનોટ બીટ દેવ. ભગવાનની પરીક્ષા કરવા. અહીંયા તો બધા છોકરાઓ બહાર જંગલમાં રમતા હતા. રાજકુમાર પોતે વર્ધમાન અને બીજા એમના દોસ્તારો. ત્યાં દેવ એક નાગનો વેશ કરીને આવ્યો. કાળો નાગ, ઝાડ ઉપર. બધા જ ભાગી ગયા એક્સેપ્ટ વર્ધમાન. નાગને ઉચકી દૂર જઈ જંગલમાં મૂકી આવ્યા. એમ નહીં કે મારી નાખે, એમના માટે તો એના પર બી સંભાવ. દૂર જઈને મૂકી આવ્યા, ડર્યા નહીં. આ દેવને થયું કે આ તો નાની પ્રેક્ટિસ, લાવું એનાથી વધારે કરું. તો પોતે બી એક છોકરો બનીને આવ્યા અને બધાની જોડે રમવા માંડ્યા. અને એમને કીધું આપણે એક નવી રમત રમીએ, જે હારે એ બીજાને પોતાના ખભા ઉપર લઈ લે. અને એ પોતે જાણી જોઈને હાર્યા અને વર્ધમાન કુંવારને એમના ખભા ઉપર લઈ લીધા. અને જેમ જેમ કૂદકા મારે ખભા ઉપર લઈને, એમ એમ પોતાનું રૂપ મોટું કરતા જાય દેવ. એકદમ જ મોટું કરી કાઢ્યું. નોર્મલી તો છોકરો ડરી જાય, પણ વર્ધમાન એના માથા ઉપર જોરથી મુક્કો માર્યો. દેવના માથા ઉપર મોટું રૂપ હતું તો પણ પેલા ચક્કર ખાઈ પડી ગયા. અને પછી કે આમની સામે કોઈ હવે પરીક્ષા કરવા જેવું છે નહીં, પગે લાગ્યા અને કીધું કે સકેન્દ્ર મહારાજ, હું આવ્યો છું દેવલોક, મને આપની અસાધના કરી છે. સકેન્દ્ર મહારાજ તમારું વીર તરીકે કહેતા હતા, પણ એ પણ ઓછું છે, આપ વીર નહીં મહાવીર છો. ત્યારથી એમનું નામ મહાવીર પડ્યું. વીર નહીં પણ મહાવીર છો. આચારંગ સૂત્રમાં ભગવાનના 3 નામ બતાડ્યા છે: વર્ધમાન, મહાવીર અને શ્રમણ. જેણે ખૂબ જ તપ કર્યું છે, શ્રમણ કરી છે, એટલે શ્રમ કર્યો છે, એટલે ખૂબ જ એફર્ટ કરી છે. આ 3 નામ ભગવાન માટે કહેવાય છે. ઘણીવાર તમે મંદિર કે અપાસરે જોશો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી લખેલું છે. એ શ્રમણ વર્ડ ઓનલી ગોઝ વિથ ભગવાન, એમનું જ નામ છે તરીકે. એમ મિનિંગ છે એનો, પણ એમની જોડે મુકાયેલું છે. ભગવાનના પિતાનું કુળ એ ઈશ્વાકુ કુળ, મીન્સ પોતાનું ગોત્ર. જેમ આપણું કોઈ મહેતા હોય, કોઈ શાહ હોય, કોઈ અરુણભાઈ જોગાણી છે, એવી રીતે એ જ કુળ ઋષભદેવ ભગવાનનું બી સેમ વંશનું. અને બાકીના 22 તીર્થંકરોનું બી બધા જ આ સેમ ગોત્ર ઈશ્વાકુ કુળમાંથી જ આવેલા છે. કોઈ જુદું ગોત્ર નહીં. માતા પિતા ઋષભદેવ, દેવાનંદા, સિદ્ધાર્થ અને ત્રિશલામાં. ભગવાનનું હવે ફેમિલી ટ્રી જોઈએ તો બહેન, શું નામ છે? સુદર્શના. બહેનનો પુત્ર જમાલી, જે ભગવાનનો જ જમાઈ બને છે. ભોગાવલી કર્મ ભગવાનના બાકી હતા, એટલે પોતે લગ્ન કરેલું યશોદા. અને એમને એક પુત્રી થઈ પ્રિયાદર્શના. ભગવાનના મોટા ભાઈ નંદીવર્ધન.
ભોગાવલી કર્મ હતા એટલે ભોગવતા હતા, પણ રિયલ ભાવનાઓથી તો એ દૂર હતા. રાજ વૈભવ, ઐશ્વર્ય, બધા આકર્ષણથી, બધા એટ્રેક્શનથી વોઝ અવે. દીક્ષા લેવાની એમને ખૂબ જ ભાવના પહેલેથી જ હોય, પણ એમને સંકલ્પ કરેલો. સંકલ્પ મીન્સ ડિસાઇડ, એવું એમને ડિસિઝન લીધેલું કે જ્યાં સુધી માતા પિતાને દુઃખ છે સંસારમાં, ત્યાં સુધી એમને દુઃખ નહીં આપવું. આવો સંકલ્પ કેમ કરેલો? તો ભગવાને જ્યારે ત્રિશલા માતાના ગર્ભમાં હતા ત્યારે મા તો બહુ ખુશ, ખૂબ જ સાચવે ગર્ભ. 1, 2, 3 મહિના આગળ વધતો તો ગર્ભ. ત્યાં ભગવાનને થયું કે મારી માતાને દુઃખ ન પહોંચે તો હું હલવાનું બંધ કરી કાઢું. આપણે ખબર છે ને, પ્રેગ્નન્સીમાં ઘણીવાર ચાઇલ્ડ અંદર હલતો હોય, પણ ભગવાને હલવાનું બંધ કર્યું વિથ ધ ઇન્ટેન્શન કે માતાને દુઃખ ન પડે. તો એ ઉલટું થયું, બેકફાયર. માતા તો કે મારો ગર્ભ હલતો નથી એટલે શું મૃત્યુ પામ્યો છે? રડા રોડ, દાગીના કાઢી ફેંકી દીધા, ખાવાનું બંધ. જ્યોતિષોને બોલાવે કે આવું તો કેવી રીતે બને? 14 સપને જોયા પછી ગર્ભ મરી ગયો? દુઃખી માં. ભગવાને જાણ્યું કે અરે મેં તો માને વધારે દુઃખી કરી. મારા ઇન્ટેન્શન શું હતા? એમને દુઃખ ન પહોંચે, એના બદલે ઉપરથી દુઃખી કરી. તો હવે મારે, જે માતાએ મારું મોઢું નથી જોયું એ મારા માટે આટલી દુઃખી થઈ છે, તો હું હવે એવું નક્કી કરું છું કે મારી માતાને દુઃખ પડે એવું કંઈ નહીં કરું. એટલે જ્યાં સુધી એ સંસારમાં મારી માતા તરીકે છે ત્યાં સુધી એને છોડીને હું જઈશ નહીં, દીક્ષા નહીં લઉં. એ સંકલ્પ કરેલો માના ગર્ભમાં કે માતા પિતાના હાજરીમાં હું દીક્ષા નહીં લઉં. ઋણ મીન્સ જેના આપણા ઉપર ઉપકાર છે એવા 3 જણ બતાડ્યા છે આગમમાં. એક માતા પિતા, એક ગુરુ અને એક શેઠ. એક છે જન્મદાતા, એક છે જ્ઞાનદાતા અને એક છે અન્નદાતા. આ 3નો ઉપકાર કોઈ દાડો ભૂલવો નહીં. તમે જ કોઈને ત્યાં કામ કરતા હો, કોઈની પાસથી કમાતા હો, જેનાથી તમારું ઘર ચાલતું હોય, એનો બી ઉપકાર જિંદગીમાં ભૂલવો નહીં. એ તમારો અન્નદાતા કહેવાય છે. તો આ 3નો ઉપકાર જે હોય આપણા ઉપર, એ કેવી રીતે તમે વાળી શકો? હાઉ ડુ યુ પે બેક? નોટ વિથ મની, ઇમ્પોસિબલ. ઓનલી વે શાસ્ત્રમાં બતાડ્યું છે કે એ લોકોને ધર્મ પમાડીને, એ લોકોને સાચી લાઈન ધર્મ પમાડીને, કોઈક વખત ધર્મની લાઈન ઉપર હોય ને એ જો ડિરેલ થઈ જાય, આડાવ થઈ જાય, તો ફરીથી સમજાવીને ધર્મ પમાડો તો જ આ 3 જણનો ઉપકાર પડે. બાકી ધેર ઇઝ નો અધર વે. ભગવાન મહાવીરે એમના બંને માતા પિતાઓને ધર્મ પમાડ્યા. ઋષભદેવ દેવાનંદને મોક્ષ થયો અને બીજા 2ને સ્વર્ગવાસ થયો, જે આગળ જઈને મોક્ષ થશે, સિદ્ધાર્થ અને ત્રિશલા માતા. તો એ ભગવાને ઋણ પોતાનું એ રીતે પૂરું કર્યું માતા પિતા તરફ. બાકી તમે કોઈ પણ હિસાબે તમારા પેરેન્ટ્સ હોય કે ગુરુ હોય કે શેઠ, જેના ઉપરથી તમે નપતા હોય, એ લોકોનું ઋણ પૂરું ન થાય. 28મે વર્ષે ભગવાનના માતા પિતાએ છેલ્લે સંથારો કર્યો, સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા મા, અને સ્વર્ગવાસ થયો. અહીંયા ભગવાન વિનય નામનું બીજું તપ કરીને આપણને એમની જ લાઈફમાંથી શીખવાડ્યું કઈ રીતે માતા પિતાનો સ્વર્ગવાસ. હવે એમનો જે સંકલ્પ હતો, એમને જે ડિસાઇડ કરેલું કે હું માતા પિતાના વખતે નહીં
દીક્ષા લઉં તો હવે તો માતા પિતા ગયા. દીક્ષા માટે આઉટ ઓફ રિસ્પેક્ટ મોટા ભાઈ પાસે જાય છે નંદીવર્ધન, કે હવે મને દીક્ષા લેવી છે. ભાઈ કહે છે કે આટલું દુઃખ છે, હમણાં જ માતા પિતા ગયા છે, તું મને એકલો મૂકીને જતો રહેશે? તું મારી જોડે રહે 2 વર્ષ હજી, થોડું દુઃખ ઓછું થવા દે. દેર વોઝ નો ઓબ્લિગેશન કે ભાઈનું સાંભળવાનું, માતા પિતાનું યસ. પણ ભગવાને શું કર્યું? વિનય ગુણ બતાડવા ભાઈનું બી સાંભળ્યું. 2 વર્ષ હજી સંસારમાં રહ્યા. 28મે વર્ષે માતા પિતા સ્વર્ગવાસ અને બીજા 2 વર્ષ આઉટ ઓફ રિસ્પેક્ટ ફોર એલ્ડર બ્રધર નંદીવર્ધન હજી સંસારમાં રહ્યા. પણ સંસારમાં મોજ શોખ કરીને નહીં, એ રહેતા હતા સાધુ જીવનની જેમ જ, પણ રાજમહેલમાં જ રહેતા હતા. પછી 29મે વર્ષે એક વ્યવહાર છે તીર્થંકર માટે કે દેવલોક, ઊંચા દેવલોક છે જેનું લોકાંતિક નામ છે, એવા 9 દેવલોક છે જુદા, જ્યાં બધા જીવો એક અવતારી હોય. એવા દેવ ભગવાન તીર્થંકર પાસે ઓલવેઝ આવે અને વિનયથી સમજાવે કે આપ ધર્મની સ્થાપના કરવા આપ પધારો, એટલે કે દીક્ષા માટે પધારો. એક વિનય છે, ભગવાનને ખબર છે, પણ દરેક ચીજમાં વિનય છે. એટલે દેવલોક આવે, 29મે વર્ષે આવ્યા અને ભગવાનને કીધું આપ પધારો હવે. ત્યારથી ભગવાને શું ચાલુ કર્યું? વર્ષીદાન. વર્ષીદાન ચાલુ કર્યું. દ્રવ્ય અને ભાવથી લોકોનું કલ્યાણ થાય. સવારના 1 પ્રહર એટલે 3 કલાક રોજ આપે. દાન એ એક ધર્મ છે. આ ભગવાને બીજું શીખવાડ્યું એમના એક્શનથી, કે જ્યાં સુધી સંસારમાં છે તો પુણ્યનું બંધ કરવો હોય, જે કામમાં આવશે તો દાન તરીકે આપો, સોલિડ પુણ્ય બંધાશે. પણ ભગવાને એમાં એક બહુ જ મોટું, જો આપણે ઇનડેપ્થ સમજીએ તો ભગવાન શું કહે છે? મારું છે બધાને આપું, બધાને આપી દઉં એ તો સૌથી સારું છે. પણ મારું છે એ શબ્દથી શું થઈ શકે? અભિમાન થઈ શકે. એટલે મારું છે એ બધાને આપવું એ તો પુણ્ય બાંધશે, પણ જે મારું હતું જ નહીં, એ પુણ્યના કારણે મને મળ્યું હતું, એ હવે આપી દઉં. એનાથી અભિમાન બી નહીં થાય. તારું હતું જ નહીં ટુ બિગિન વિથ, કોઈ ચીજ તારી નથી. એ તો નિર્જરાનું કારણ થશે, અનંતી નિર્જરા કરશે, કારણ કે યુ આર નોટ બિલિવિંગ કે આ મારું હતું જ, એટલે હું ઓલરેડી એનાથી અલગ થઈ ગયો છું. આમાં ફરક છે. એક મારું હતુંમાં જો મેં આપ્યું એવો અભિમાન થઈ શકે કે આજે તો મેં 1 કરોડ રૂપિયા લખાવ્યા મેં, પણ મારા હતા જ નહીં. એ મળેલા મને પુણ્યથી તે આપી દીધા પાછા સોસાયટીને, ધર્મના કામમાં ખર્ચી કાઢ્યા. એનાથી તો પુણ્ય અને નિર્જરા બંને થાય. તો આવી રીતે ભગવાને ફાઇન દાનનો મહિમા સમજાવ્યો અને શ્રાવકનો દાન ધર્મ સમજાવ્યો. દિવાળી પછી કારતક મહિનામાં પોતે છઠ કરી અને અભિનિષ્ક્રમણ એટલે દીક્ષા માટે બહાર નીકળ્યા. 1000 દેવો, મનુષ્ય બધા જ એમની યાત્રામાં. સકેન્દ્ર મહારાજને બીજા દેવો એમની પાલખી ઉપાડે. મોટા ઉદ્યાન એટલે ગાર્ડનમાં આવ્યા, અશોક વૃક્ષની નીચે. ભગવાન પોતે જ દાગીના બધા કાઢ્યા. ભગવાનને કોઈ દાડો ગુરુ ન હોય, પોતે સ્વયં જ ગુરુ છે. પંચમુષ્ટિ લોચ એટલે હાથથી, 2 હાથથી લોચ કર્યો, 4 માથાનો ને 1 દાઢીનો. ઇન્દ્ર મહારાજ એક સોનાના પાત્રમાં
એમના વાળને બધું લઈ અને દેવલોકમાં લઈ ગયા. અને ભગવાન ઉપર એક જ દેવદૂષ્ય એટલે એક જ કપડું રહેલું જે ઇન્દ્ર મહારાજે આપેલું, બસ બાકીનું બધું જ નીકળી ગયું. પૂર્વ દિશા તરફ એ નમો સિદ્ધાણમ બોલે, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે, ભગવાન બીજા કોઈને નહીં. કારણ કે ભગવાનને ગુરુ કોઈ હોતા નથી અને હરિયંત અને કેવળી પોતે બનવાના છે. સિદ્ધ ભગવાનને જ. હવે સિદ્ધ ભગવાન આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? આપણા ઉપર બહુ જ મોટો ઉપકાર છે દરેક સિદ્ધોનો. આપણા આત્મા જે અત્યારના 14 રાજલોકમાં જે હમણાં બધા સંસારમાં ફરી રહ્યો છે, એક વખત એ આત્મા એક નિગોદ કરીને એક જગ્યામાં છે જ્યાં આત્મા બહાર નીકળતો નથી, ત્યાં ને ત્યાં જ ફર્યા કરે છે. એ જે નિગોદ, જે આપણે કહીએ ને અનંતા જીવો, જે દ્રવ્ય નિગોદ, જે દેખાય એવા નિગોદમાં જે આપણે બટાટા કાંદા એ બધા કંદમૂળમાં હોય છે અને જે હવામાં બી બધે છે, એ બધા નિગોદ છે. એમાં આપણો આત્મા ફસાયેલો હોય દરેકનો. એક આત્મા સિદ્ધ થાય ત્યારે એક આત્મા એમાંથી બહાર નીકળે. એટલે તમને ને મને પણ કોણે બહાર કાઢ્યા છે? એક સિદ્ધ ભગવાને. એટલે આપણો ઉપકાર કોના ઉપર હોવો જોઈએ? એક સિદ્ધ ઉપર. એટલા માટે એટલે નમો સિદ્ધાણમ. ભગવાન છેલ્લો ઉપકાર બી પૂરો કરે છે, કારણ કે પોતાનો જીવ બી કોણે બહાર કાઢ્યો છે? એક સિદ્ધ ભગવાને. એટલે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી અને પછી પ્રતિજ્ઞા કરે છે, કરેમી સામાયમ સાવજ જોગમ પચકામી. સેમ ચીજ આજે ચાલે છે આપણા સમાયકમાં. કરેમી કરું છું, સામાયમ સમતાવાળું સમાયક, સાવજ જોગમ સાવધ એવું જે પાપ છે, જેટલું બી પાપ, પચકામી એના યોગોથી દૂર કરું છું. હવેથી મારે કોઈ પાપ કરીશ નહીં. એ સમાયક પહેલું ભગવાન લે છે. એ જ સેમ છઠ્ઠોપાત હજી સુધી આપણા તરફ ચાલે છે, કરેમી ભંતેનો. આપણા લોકોમાં ભંતે ઉમેરીએ છીએ કારણ કે આપણે ભગવાનને કહીએ છીએ. એ સમાય ખાલી કહે. આમ કરીને સંભાવ, અભયદાન, અનુકંપા દાનની ઇમ્પોર્ટન્સ બતાડે છે કે કોઈ પણ પ્રકારના પાપથી હવે હું દૂર થાઉં છું. દાનમાં સર્વશ્રેષ્ઠ દાન, સૌથી હાઈએસ્ટ દાન કયું છે? અભયદાન. દ્રવ્ય દાન, જે ભગવાને પહેલાં કર્યું વર્ષ સુધી, એમાં પુણ્ય બાંધ્યું અને અભયદાનથી હવે અનંતી નિર્જરા કરશે. એક દાન નિર્જરા કરાવે ને એક પુણ્ય બાંધે છે. જેવ્યું કરેમી ભંતેનો પાઠ પત્યો, પોતે સાધુ દીક્ષા થઈ ગઈ એવું ભગવાનને ચોથું જ્ઞાન થઈ જાય. મન પર્યવ જ્ઞાન, દેટ ઇઝ ધ 4th લેવલ. એ જ્ઞાનમાં શું થાય? લોકોના મનના ભાવો જાણી શકે. અવધિ જ્ઞાન ફિઝિકલી જોઈ શકે, મન પર્યવ જ્ઞાન ભાવો જાણી શકે. આમાં બી તમે સમજો કે ઘણા જણ સમાયકનું ઇમ્પોર્ટન્સ, બધી ક્રિયાઓ ઉડાવી દે છે. તો આજે પહેલાં તો ભગવાન પોતે કેમ સમાયક લે જો ઇમ્પોર્ટન્ટ ન હોય? અને બીજું એ જ કેમ નિમિત્ત બને છે આટલું ઊંચું જ્ઞાન, મન પર્યવ જ્ઞાન મળવા? એની પહેલાં ભગવાનને બી સંસારમાં નથી મળતું. ઓનલી આફ્ટર સેઈંગ કરેમી ભંતે પછી જ મળે છે. દેટ ઇઝ વાય સમાયક ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. આના પછી તો એમને ધીમે ધીમે એક બ્રાહ્મણ એમની પાછળ જ ચાલતો હતો 1 વર્ષ, અને એમની પાસે જે બાકીનું વસ્ત્ર હતું એ પણ દાનમાં આપી દીધું. એટલે ભગવાન હવે નિર્વસ્ત્ર થઈ ગયા. પણ એમને આપણે જોઈ ન શકીએ એવી રીતે, દેવો એ રીતે જ એમને ઢાંકેલું હોય કે આપણે જોઈ ન શકીએ. ભગવાનને મોટા મોટા 15 ઉપસર્ગો આવ્યા. નાના તો બીજા કેટલાય હતા. સૌથી પહેલો ઉપસર્ગ ગોવાળનો હતો. ગોવાળિયો મીન્સ જે ગાયોને બધાને સાચવીને સૌથી પહેલો એમની પહેલી
દીક્ષાના પહેલા વર્ષે આવ્યો, પહેલી પર્યાય. એ જમાં એક યક્ષ, એક હલકા દેવ હતા, એમનું જે જગા હતી ભગવાન ત્યાં રાતના રોકાયેલા, ને ત્યાં એમને આવ્યો બીજો ઉપસર્ગ. ત્યાં એમને ખૂબ હેરાન કર્યા, છેલ્લે હારી ગયો અને ભગવાનના પગે પડ્યો. આ પણ પહેલા વર્ષે. પછી ઉપસર્ગ આવ્યો ચંડ કૌશિક નાગનો, જે ભગવાનને જે ડંખ માર્યો, એ એમના બીજા વર્ષે દીક્ષાની. પછી એક હોડી ડૂબાવવા માટે એક દેવ, જે એમને નિકાચિત કર્મ બાંધેલું, જે આગળ હું તમને કહું એ રહી ગયેલું, એ ત્રિપુષ્ટ વાસુદેવમાં બી એમણે બે નિકાચિત, એક તો કાનમાં શીશુ અને બીજું હતું એ વખતે એમના રાજમાં જંગલમાં એક મોટો સિંહ હતો, બધાને બહુ જ હેરાન કરે, રોજ કેટલાય મનુષ્યને ખાઈ જાય, મારે. બધા કંટાળીને ત્રિપુષ્ટ વાસુદેવ, કારણ કે એટલો મોટો સિંહ હતો, ઇઝ નોટ પોસિબલ. તો વાસુદેવ પોતે એકલા નીકળે છે, સિંહની જોડે લડાઈ કરીને એનું મોઢું પકડીને આખો ફાડી નાખે છે. એકદમ તરફડે છે ત્યારે વાસુદેવનો જે સારથી હતો, જે રથ ચલાવતો હતો, એણે સિંહને કહે છે કે તું ડર નહીં, કે તું એટલું બધું દુઃખી નહીં થા, આ તું જેમ સિંહ છે એમ આ મનુષ્યોમાં સિંહ છે વાસુદેવ. પણ અહીંયા ભગવાન વાસુદેવ અભિમાન કરે છે કે મેં સિંહને ફાડ્યો, એમાં નિકાચિત કર્મ બાંધ્યું, અને એ જ સિંહ અહીંયા દેવ બન્યો. અને એ દેવ બન્યો અને ભગવાનને પાણીમાં ડૂબાડવાની કોશિશ કરી, કારણ કે ભગવાન એક વખત પાવાપુરી જવા માટે બોટમાં બેઠા હતા. ધીસ ઇઝ સાધનાના ટાઈમમાં. તો આ એમને બીજું ઉપસર્ગ આવ્યો એક નિકાચિત કર્મનો. પછી ભગવાન અનાર્ય દેશમાં ગયા, ત્યાં બી ઘણા સહન કર્યું. પછી સંગમદેવ, જે એમની દીક્ષા પર્યાય 11મો વર્ષ, ત્યારે એમને એક રાતમાં 20 જુદા જુદા ઉપસર્ગો એટલા સોલિડ કરેલા. સંગમદેવ, અભવી દેવ, ભગવાનને એ વખતે આંખમાં આંસુ આવેલું, એટલા ઉપસર્ગ કરેલા. પણ એ આંસુ શેનું હતું? કે આનું શું થશે, પોતાના દુઃખનું નહોતું, કે આનું શું થશે, એણે આટલા દુઃખો કર્યા છે તો એ કેવા કર્મ બાંધીને ગયો, એનો વિચાર કરો કેટલો સંભાવ. એના પછી 12મે વર્ષે કાનમાં ખીલા ઠોકાયા અને વૈદ્ય કાઢ્યા, જે એ વખતે વૈદ એટલે ડૉક્ટર, તો એમાં ચીસ નીકળી ગઈ. એ ચીસ દ્રવ્ય હતી, ભાવતી ચીસ નથી. ભાવતી તો સંભાવ જ હતો, પણ દ્રવ્યથી એ ચીસ નીકળી. આમ ભગવાનને 15 મોટા ઉપસર્ગો આવેલા. ભગવાને અહીંયા સમજાવ્યું કે સાધનામાં કોઈ નિમિત્ત તમારું બગાડતું નથી, પોતે બાંધેલા કર્મ જ મારું બગાડેલું છે, અને એને ભોગવ્યા વગર છૂટકો નથી. 12 વર્ષ ભગવાને તપ કર્યું. તો કેટલું તપ કર્યું? 6 મહિનાનું એક વખત, પછી તો 5 મહિના 25 દિવસથી માંડી 229 છઠ કરેલા. ટોટલ 12 વર્ષમાં 349 દિવસ, 349 ડેઝ પારણાના, અને બાકીના દિવસ 24 ઉપવાસ, પાણી પણ નહીં. આવું ભગવાનનું તપ. અને એમાં તો કેટલું પ્રતિમા જોડેના તપો, એવા કેટલાય તપો એમણે કરેલા. આપણે દિવાળીના પૂજનમાં લખીએ છીએ ને, ભગવાન મહાવીરનું તપ ઓજોજી. ધીસ ઇઝ ધ રીઝન. એમના જેવું તપ હજી સુધી આપણને કશે સાંભળવા મળશે નહીં. ભગવાને 42 ચાતુર્માસ કર્યા એમની લાઈફમાં. એમને તીર્થંકર, એમના શ્રાવકમાં 9 શ્રાવક અને શ્રાવિકાઓ એવા થયા છે જે આગલી 24મીમાં તીર્થંકર બનવાના છે. આ ભગવાનના જ 9 શ્રાવક શ્રાવિકાઓ એવા થયા છે, જેમાં શ્રેણિક રાજાથી માંડીને સુલસા શ્રાવિકાથી માંડીને શતક ને સુપાર્શ્વ ને બધા એમના કાકા હતા સુપાર્શ્વ, એ બધા જ 9એ 9 તીર્થંકર બનવાના છે.
વર્ષની તપશ્ચર્યા પછી પ્રભુ વિહાર કરી અને રુજુવાલિકા નદી પાસે આવ્યા અને એક સાલ વૃક્ષની નીચે દૌવાસન એટલે કે ઉકળા આસન જે કહીએ ને, જેમ ગાયને ધોઈને કેવી રીતે ગામમાં બેઠા હોય એ આસનમાં બેઠા અને ચોથા પ્રહર એટલે કે સાંજના ટાઈમમાં પોતે શુકલ ધ્યાન ઇઝ ધ ફર્સ્ટ ઇઝ આર્ત ધ્યાન, રડારોળ, પછી રૌદ્ર ધ્યાન, ગરમી ગુસ્સો, પછી ધર્મ ધ્યાન, ધર્મ તરફ શ્રદ્ધા, અને શુકલ ધ્યાન એટલે ધર્મ બી છૂટી ગયો. હવે તો આત્મા સિવાય કંઈ જ નહીં, કોઈ આજુબાજુ કંઈ નહીં. એકદમ હાઈ લેવલ શુકલ ધ્યાન પર પહોંચી અને બધા જ કર્મ ખતમ. હવે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ ચીજ છે કેવળ જ્ઞાન અને તીર્થંકરો માટે. ઓહો, થઈ ગયું ને? હા. તો ભગવાન પછી આપણે ઘણું બાકી છે, હવે જોઈશું, કાલે કરશું કે કંઈ. તો ભગવાનનું આ રીતે આગળ વધે છે. ભગવાન પોતે તીર્થંકર બને છે, કેટલા ભવ્ય જીવોને પોતે પ્રતિબોધ કરે છે, એમના ગણધરો બને છે, અને પછી 5મો આરામમાં આપણા શાસનદેવ બને છે. તો હા, ચાલુ રાખું? હા, ઓકે. તો અહીંયા તીર્થંકર જે કેવળ જ્ઞાની થાય ને, ત્યારે આ એક પ્રોસેસ સમજવાની જરૂર છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આયુષ્ય અને બાકી સાતા વેદની આ કર્મ નોટ નેસેસરીલી કે સરખા હોય, બેલેન્સ. તમારું આયુષ્ય ભગવાનનું સમજો 72 વર્ષનું હોય, અને હજી કર્મ રહી ગયા હોય સમજો કે 80 વર્ષ સુધીના ભોગવવાના. તો જ્યારે આયુષ્ય તો પૂરું થાય એટલે એ તો અટકે જ નહીં, તો કર્મ કેવી રીતે કાપે? તો એને એક પ્રોસેસ કહેવાય છે સમુદ્ઘાત. તો કેવળી શું કરે? ભગવાન તો કેવળ જ્ઞાની, તો એ પોતાનો આત્મા છે ને 14 રાજ લોકમાં ફેલાવે, અંદરથી બહાર કાઢે ને આખો આત્મા 14 રાજ ફેલાય. એટલે એના ઉપર જે બધા બાકીના કર્મ બાકી હતા ને, એ બધા જલ્દી નીકળી જાય. તમે એક ભીનું કપડું હોય, આમ બંધ કરીને મૂકો ને આમ ખુલ્લું સુકાવો તો જલ્દી શેમાં સુકાશે? એ જ પ્રોસેસ, એને સમુદ્ઘાત કહેવાય. એ ખાલી કેવળીઓ કરે, નોટ નેસેસરીલી દરેક જણ કરે, પણ જેને કર્મ અને આયુષ્ય બંનેને મેચ કરવાના હોય એ પોતે જ જ્ઞાનમાં સમજીને કરે. એ સમુદ્ઘાત કરે 8 સમય ખાલી. આત્માને ફેલાવે, કર્મ નીકળે અને આત્મા પાછો અંદર આવી જાય. આ પ્રોસેસ કરે કેવળ જ્ઞાનીઓ. તો એ જ રીતે ભગવાનનું કેવળ જ્ઞાની થયું અને પોતે છેલ્લે કેવળ જ્ઞાન કેવળ દર્શનમાં પોતાના નિર્વાણ ટાઈમે ક્યારે 30 વર્ષ દીક્ષા પછી 12.5 અને કેવળ જ્ઞાન પછી 30 વર્ષ, એટલો સમય એ હતા ઇમ્પોર્ટન્ટ. જ્યારે એમને કેવળ જ્ઞાન થયું ત્યારે તીર્થંકર બન્યા? ના, હજી નથી બન્યા. કેવળ જ્ઞાન થવું અને તીર્થંકર બનવું જુદી વાત છે. ભગવાન મહાવીરનું આ એક બીજું એક્સેપ્શન છે. જે દિવસે કેવળ જ્ઞાન થયું એ દિવસે પોતે દેવોએ સમોસરણ રચ્યું. ભગવાન બેસીને દેશના આપે. હવે એ જંગલમાં તો ખાલી દેવો આવ્યા અને તિર્યંછો, એનિમલ્સ, મનુષ્ય એકે નહોતું. તો ભગવાનની દેશના શું થઈ? નિષ્ફળ ગઈ. આવું પહેલી વાર બન્યું. આ બીજું એક્સેપ્શન ભગવાન મહાવીરમાં થયું. નોર્મલી તીર્થંકરની પહેલી દેશના નિષ્ફળ ન જાય, એટલે હજી એમનું નામ કર્મ તીર્થંકરનું બહાર આવવાનું બાકી હતું, એટલે એમની પહેલી દેશના નહીં થઈ. બીજે દિવસે તીર્થંકર કેવળ જ્ઞાની ભગવાન વિહાર કરીને ગયા ને બીજા ગામમાં દેવોએ સમોસરણ રચ્યું ને ત્યાં પંડિતો, 11 પંડિતો મોટો યજ્ઞ કરતા હતા અભિમાનમાં કે જો અમારો યજ્ઞ ચાલશે ને બધા દેવો આવશે. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ એવા 11 પંડિતો
જોર જોરથી યજ્ઞ. દેવો ઉપરથી આવ્યા, અભિમાન વધ્યું કે જો હમણાં ઉતરશે, પણ દેવો તો આગળ જતા રહ્યા. અરે અહીંયા નથી ઉતર્યા. કોઈએ કીધું કે આગળ કોઈ મહાવીર નામના કોઈ છે, ત્યાં બધા દેવો ગયા છે. તો આવું કોણ કે દેવો અમને રિસ્પેક્ટ ના આપે ને ત્યાં ગયા? ચાલો બતાડી દઉં આને. તો પહેલા ઇન્દ્રભૂતિ ગયા. જેવા સમોસરણની બહાર ગયા, ઠંડા પડી ગયા. ભગવાને સામેથી કીધું, આવ ઇન્દ્રભૂતિ. ભગવાન તો કેવળ જ્ઞાની હતા કે તારા મનમાં શંકા છે કે જીવ છે કે નહીં. પેલા તો ઠંડા કે હજી તો મેં સવાલ નથી પૂછ્યો, આમને કેવી રીતે? ભગવાને એ શંકા દૂર કરી, એમના ડાઉટ્સ. એવી રીતે 11 પંડિતોના ડાઉટ્સ દૂર થયા. અને એ 11 કોણ થયા? એમના ગણધર થયા પહેલા. એની જોડે બીજા 4400 એમના જે શિષ્યો હતા 11 પંડિતોના, બધા એકસાથે દીક્ષા લીધી. પણ ભગવાનના ગણધર 11 થયા. હવે ગણધર મીન્સ વોટ? જે ભગવાનનું નેક્સ્ટ ફર્સ્ટ ડિસાઇપલ અને નેક્સ્ટ ઇન લાઇન, જે એમનું શાસન ચલાવે. તો આ 11 ને જ્ઞાન ક્યાંથી આવે? તો ભગવાન કંઈ શીખવાડવા બેસે નહીં. આ 11 ગણધરો બી એટલા હળવું હોય કે દીક્ષા લીધી અને હવે ભગવાન 3 શબ્દ સમજાવે. ખાલી 3 શબ્દ: ઉત્પાત, વ્યય અને ધ્રુવ. ઉપનૈવા વિગમૈવા ધુવૈવા. ભગવાન એનાથી આખો ધર્મ સમજાવી દે. ઉત્પન્ન થાય છે બધી ચીજો દુનિયામાં, બધી ચીજોનો નાશ થાય છે, પણ બધી ચીજો જેમ છે એમ જ રહે છે. આ એ 2 તત્વના એંગલથી સમજાવે છે, એક જીવ અને એક અજીવ. અજીવ જુદા જુદા રૂપો કરે છે. ખુરશી બની, મારું શરીર બન્યું, આ પંખો બન્યો, તમે બન્યા, એ બધા અજીવ છે. એ બધા ઉત્પન્ન, ક્રિએટ થયા. અને એનું એક દિવસે શું થાય છે? નાશ. પણ અજીવના જે પૂતગલો છે એ કોઈ દાડો નાશ પામતા નથી. દે ટ્રાન્સફર. સેમ પૂતગલ, આ જે પંખો છે એ મારું શરીર પણ બની શકશે અને કાલે તમારું પણ બની શકશે. એવી રીતે આત્મા માટે, જીવ માટે કહે છે કે ઉત્પન્ન થાય છે. કઈ રીતે? 4 ગતિ સંસારમાં એ ફરે છે, એને ઉત્પન્ન થાય છે, નવા નવા શરીર ધારણ કરે છે. એ એંગલથી ઉત્પન્ન થાય છે. ને શરીર જ્યારે એને મળે છે ત્યારે શું છે? એક ચીજ કમ્પલસરી એન્ડ થવાનું, એ નાશ પામવાનું જ છે. કોઈ દાડો શરીર જોડે હજી કોઈ રહ્યું જ નથી. એટલે ઉત્પન્ન થયેલું શરીર નાશ પામ્યું. પણ જીવ શું છે? જેમ છે એમ જ છે. એટલે ધ્રુવ છે. ધ્રુવ મીન્સ સ્ટેબલ, જેમ છે એમ. આ ત્રિપદી કહેવાય છે. ઉત્પન્ન થવું, નાશ પામવો અને જેમ છે એમ રહેવું. આ 3 શબ્દ બોલે છે ગણધરોને 14 પૂર્વનું જ્ઞાન થઈ જાય છે. એમને ભણવા નથી બેસવું પડતું. આ નિમિત્ત છે 3 શબ્દ. અને ગણધરોનું મેઇન કામ શું છે? તો ભગવાન છે ને, આપણે જે બધા આગમો છે એ ગાથા પ્રમાણે ન બોલે, એ અર્થો બોલે. ગણધરો એ અર્થમાંથી મનુષ્ય, આપણા જેવા સિમ્પલ મનુષ્યને સમજે એ પ્રમાણે ગાથા બનાવે છે. એટલે આગમ કોણ રચે છે? ગણધરો. ભગવાન એના ભાવ આપે છે. પણ એકચ્યુઅલી ગાથા વાઇઝ બધી ના. હમણાં તો જે છે આપણી પાસે આગમ, એ તો ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. આગમનું જ્ઞાન તો ભણાય એવું જ નથી, એટલું છે. કેટલા આગમો તો બધા વિચ્છેદ ગયા, ભૂલાઈ ગયા ને બધું થયું. પણ એ બધું રચે છે કોણ? ગણધર. એ એમનું મેઇન. અને પછી ભગવાનનું શાસન ચલાવવું, એ એમનું મેઇન કામ છે. તો આ રીતે ત્રિપદીથી ગણધરો બને છે. ભગવાન ગણધર બનાવ્યા પછી એમનું શું થયું? એમણે સાધુ બનાવ્યા ગણધર તરીકે, સાધ્વી બનાવ્યા. ભગવાન મહાવીરે પહેલી સાધ્વી કોણ બનાવી? ચંદનબાળા. અને પછી એક શ્રાવક ને શ્રાવિકાએ પણ વ્રતો લીધા.
ત્યારે ભગવાનનો પુણ્યનો ઉદય થયો અને તીર્થંકર બન્યા. ત્યારે બન્યા. તીર્થની સ્થાપના કરે પછી તીર્થંકર થાય, ત્યાં સુધી કેવળ જ્ઞાની. તો ભગવાનને કેવળ જ્ઞાન અને તીર્થંકરમાં એક દિવસ રાહ જોવી પડી. બીજા તીર્થંકરોએ નહીં, એ તો એ જ દિવસે થઈ ગયા હોય. ભગવાનને કોઈ દાડો ઈચ્છા ન હોય, એક્સપેક્ટેશન ન હોય, કોઈ અપેક્ષા ન હોય, પણ દેવો એમનું કર્તવ્ય સમજીને ભગવાનને મહાપ્રાતિહાર્યો એટલે મહિમા એમની રહે એ પ્રમાણે જીવન પર્યંત 8 ચીજો આપે છે. અશોક વૃક્ષ એમની જોડે ચાલે, પુષ્પની વૃષ્ટિ, દેવ પુષ્પ વૃષ્ટિ, વૈક્રિય પુષ્પ, એની વૃષ્ટિ કોન્સ્ટન્ટલી થાય. વૃષ્ટિ મીન્સ ઉપરથી દેવલોકમાંથી પડતા હોય. દિવ્ય ધ્વનિ મીન્સ બહુ જ ફાઇન સાઉન્ડ પાછળ ચાલતો હોય. ચામર જે ભગવાનની પાછળ વીંજાતા હોય. સિંહાસન એટલે ભગવાન જ્યાં બેસવાના હોય ત્યાં સિંહાસન આવીને હોય ત્યાં સુધી એની પાછળ ઉડતું આવતું હોય. ભગવાનની પાછળ ભાવમંડળ મીન્સ ઓરા, એટલું ફાઇન આમ રાઉન્ડ ઓરા હોય કે ભગવાનનું તેજ લાગે, એકદમ લાઇટ બ્રાઇટ ફેસ લાગે. દુંદુબી, જોર જોરથી નગારા વાગતા હોય. અને છત્ર મીન્સ ભગવાન જ્યાં બેસવાના ત્યાં છત્ર, 3 છત્ર, નાનું, વચલું અને પછી મોટું, એમ એ પણ હવામાં ઉડતું આવતું હોય. એ 8 પ્રતિહાર્યો એમની જોડે કાયમ રહે જ્યાં સુધી તીર્થંકર છે. આ ખાલી વ્યવહાર દેવો કોની જોડે કરે છે? તીર્થંકરો, સામાન્ય કેવળી જોડે નહીં. છેલ્લે 30 વર્ષ પટ્યા, ભગવાનને પોતાનો સમય થયો, 72 વર્ષનું આયુષ્ય. કોઈ દાડો તીર્થંકર ઓલ્ડ ન થાય, લાકડી લઈને ચાલે નહીં. એ લોકોની આયુષ્ય એવી તરત પટે જ્યાં સુધી શક્તિ હોય. પછી 72 વર્ષનું આયુષ્ય સમજી અને પોતે શૈલેષી અવસ્થા મીન્સ યોગને અટકાવી દે, મન વચન કાયાને અટકાવી દે. એવી રીતે અટકાવે કે આપણે જે કૌશગમાં તો આપણે તો એમના તરફમાં એમની સામે તો બહુ જ હલીએ છીએ. એ તો પથ્થર, એને શૈલેષી અવસ્થા કે. મેરુ પર્વતને ન હલાવી શકો એવા કડક, બધું જ અટકાવી અને પછી આત્મા શરીરમાંથી નીકળે, સિદ્ધ અવસ્થા થઈ જાય. ભગવાન મહાવીરનું એ જ થયું પાવાપુરીમાં. 2 દિવસ છઠ કર્યા અને આપણને 2 આગમનું જ્ઞાન આપ્યું, ઉત્તરાધન સૂત્ર અને વિપાક સૂત્ર. વિપાક સૂત્રમાં કયો આત્મા શુભ કર્મથી પામ્યો અને કયા આત્મા અશુભ કર્મથી ક્યાં ગયા, એ સુખ દુઃખના બધા જે હતું એનું નોલેજ આપ્યું. આ 2 આગમો ભગવાને છેલ્લી દેશનામાં આપ્યા. એના પછી ભગવાનના પાઠ ઉપર 11 ગણધરોમાંથી 9 ગણધર ભગવાન હતા ત્યારે જ મોક્ષમાં પધારેલા. ખાલી 2 જ રહી ગયેલા. કયા 2? ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી. એમાં ભગવાન જેવા નિર્વાણ પામ્યા, બીજે દિવસે સવારના શું થયેલું? ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન. હવે કેવળ જ્ઞાની કુરાડો બેસે નહીં પાઠ ઉપર, કારણ કે એ હવે કોઈ વ્યવસ્થામાં હોય નહીં, એ તો પોતાનામાં જ હોય. એટલે હવે બાકી કોણ રહી ગયેલા? સુધર્મા સ્વામી. તો ભગવાન પછી એમની પાઠ ઉપર કોણ આવ્યું? સુધર્મા સ્વામી. એના પછી સુધર્મા સ્વામીના શિષ્ય જંબુ સ્વામી. અને એ કેવળ જ્ઞાન થઈ મોક્ષ પધાર્યા પછી 5મા આરામાં મોક્ષનો દરવાજો બંધ થઈ ગયો. પછી હવે થતા નથી. આ છેલ્લા હતા. જાણવાનું એ કે 4થા આરામાં જન્મેલા 5મા આરામાં મોક્ષ જઈ શકે છે, પણ 5મા આરામાં જન્મેલો એનું થાય નહીં. સુધર્મા સ્વામી અને આપણે ગૌતમ સ્વામી બંને 4થામાં જન્મેલા, પણ મોક્ષ ક્યારે થયો એમનો? 5મા આરામાં. ભગવાનના નિર્વાણ પછી 3 વર્ષ ને 8 મહિને 5મો આરો બેઠો, જે હમણાં આપણી જોડે ચાલે છે.
ભગવાનનું એક્સેપ્શન ખાલી જાણી લો. 5 કલ્યાણકને બદલે 6 કલ્યાણક. ગર્ભ બદલાયો 82મે દિવસે. પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. ભગવાન તીર્થંકર 24માં એક મહાવીર ભગવાન જ છે જે એકલા દીક્ષા લીધી ને એકલા નિર્વાણ પામ્યા. બાકી બધા તીર્થંકરોની જોડે ઘણા રાજાઓએ દીક્ષા લીધી હતી અને ઘણા એમની જોડે મોક્ષમાં એક સાથે પહોંચેલા. પણ ભગવાન મહાવીર એકલા દીક્ષા લીધી અને એકલા જ મોક્ષમાં ગયા. ભગવાનનો એક શિષ્ય હતો, એ પછી સ્ટોરી કરશું, ગોસાળકજી. એ તીર્થંકરના રૂપમાં એમને અસાતા પહોંચાડી હતી. એ એક્સેપ્શન છે. કોઈ દાડો તીર્થંકરને આવી તર અસાતા થાય નહીં, પણ એને તેજો લેસ્યા છોડી અને ભગવાનને એવું થાય નહીં કોઈને. અને જે ગઈકાલે આપણે કે પરમ દિવસે વાત કરી હતી મૃગાવતીની, એમાં સૂર્ય અને ચંદ્ર દેવની વાત કરી હતી જે મૂળ રૂપે આવ્યા હતા, એ પણ બને નહીં. ભગવાન મહાવીરના સમયમાં જ થયું. તો આ બધા એક્સેપ્શન ભગવાનના જ લાઈફમાં થયા, જેને અચ્છેરું કહેવાય. અચ્છેરું મીન્સ કોઈ દાડો જોવામાં ના આવે. વન્સ ઇન અ લાઈફ ટાઈમ, વન્સ ઇન અ કેટલી 24માં થાય છે. તો આ ભગવાનની જ લાઈફમાં થયું. ભગવાનનો ઉપકારનો કોઈ લિમિટ નથી. એટલે આપણે ગમે ત્યારે મોક્ષમાં જઈશું તો એ નિમિત્ત બન્યા જ છે, એ પાક્કું છે. તો આવા ભગવાન શ્રી મહાવીર સ્વામી તીર્થંકર વર્ધમાન શ્રી મહાવીર સ્વામી ભગવાનની જય. જય જિનેન્દ્ર.